સમાચારોની જ્યાં નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। 4 પુલ પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પવન સાથે વરસાદ વરસ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે। હવામાન વિભાગની પણ વરસાદની આગાહી અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ। ફરી એક વખત વરસાદના અંતિમ રાઉન્ડમાં આ વરસાદ છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, જણાવશો હાલ નવસારીમાં વરસાદ છે, સાંજના સમયે ત્યાંની કેવી સ્થિતિ છે, કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે? જી હાર્દિક, સમગ્ર જે વરસાદી માહોલની વાત કરીએ તો ભાદરવો હવે પૂર્ણ થવાની આરે આવ્યો છે, ત્યારે નવસારી શહેરમાં ફરીથી ગાજવીજ અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો। અડધો કલાક જેટલો ધોધમાર વરસાદ વરસવાના કારણે ધોધમાર વરસાદથી નવસારી શહેરના 5 થી વધુ વિસ્તારો જળબંબાકાર સ્થિતિમાં આવી ગયા હતા। ખાસ કરીને શાંતાદેવી રોડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે 4 પુલ અને જે કહી શકાય કે પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને જે કંઈક શહેરીજનો છે એ એમનો વાહન વ્યવહાર અને જે કંઈક દિનચર્યા છે એમાં જે કંઈક બાધા પડી હતી। ખાસ કરીને નવસારી શહેરમાં હાલ જે વરસાદના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ જે અડધો કલાકના વરસાદમાં નવસારી શહેરમાં પાણી ભરાઈ જવા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે। અને રેલવે સ્ટેશન પર પણ આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। ખાસ કરીને રેલવે સ્ટેશન પર જે તૂટેલા પતરા હતા એમાંથી પાણી ટપકવાના જે વિડીયો અને ખાસ કરીને મોટા પાયે રેલવે જે પ્લેટફોર્મ છે ત્યાં પાણી પડી રહ્યા હતા, જેને લઈને લોકોની સમસ્યા વધી હતી। એટલે ઓલ ઓવર કહી શકાય કે નવસારી શહેરમાં જે કંઈક વરસાદ વરસ્યો છે ધોધમાર, એના કારણે જનજીવનને અસર કરી છે। જી હાર્દિક। બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અડધો કલાક વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, જો કે હાલ પાણી ઓસરી ગયા છે। સમાચાર અમરેલીથી, જ્યાં 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે।